માતાજી, જય માતાજી, જય ગુરુદેવ. તો જો અમે કપાસિયા સોંપીને આવ્યા છીએ. તડકો બહુ થઈ ગયો છે તો હું પહેલાં ખિયાળાને એવું હારા કરી નાખી. કાલના પડ્યા છે એમના ધોયેલા, તો પહેલાં હારા કરી નાખી. અને સવારમાં રંધાઈ ગયેલું છે એટલે કાંઈ રાંધવાનું છે નહીં. એટલે બહાર ખાવા બેસી જઈશું કેમ કે લાઇટ નથી. પાછી આજ ફરજામ ખાવા બેસવું છે. તો હાલો અમે તો જો ખિયાળા હારા કરવી છીએ. કાલ લાવેલા હતા એ. અને કપાસિયા સોંપવા ગયા હતા, હજી આવ્યા છે. મેલા કાલના કેળા એમને ધોયેલા પડ્યા તો બીજી પહેલાં સાફ કરી નાખી અને પછી આને બોળી દે. હજી નાવાનું બાકી છે, હજી એમના સોંપવા જ આવી એટલે પરસેવાના પલ્લી જ આવી એટલે નાવાનું બાકી રહેતી. સવારમાં નાઈને જાય પણ કપડાં એ નહીં છે. તો જો આ કેળા થોડાક રહ્યા છે તો હારા કરી નાખી. આજ તો લાઇટ નથી અને ગરમી બહુ થાય છે. રંધાઈ તો ગયું છે, સવારમાં જ રાંધીને જાય કપાસિયા સોંપવા. બપોર આવીને રાંધવું ન પડે. પણ આ વહેલા સોંપાય તો જો બહાર જમવા જવાની વિચાર કરી છે. ફરજામાં બેસી જવું છે, સલાહો પાંચ વાડીએ જમવા બેસી ને એવી રીતે. કેમ કે અહીંયા લાઇટ નથી, ગરમીનું રહેવાતું નથી એટલે. તો જો ગાંઠિયાનું શાક બનાવેલું છે, કેરી અને સવારમાં ભાખરી બનાવી નાખી છે અને છાશ. તો જો જમવાનું કાઢું છું અને બહાર ફરજામાં બેઠા છીએ ખાવા. જો અહીંયા ઘરમાં લાઇટ છે અને એટલે જો આ તો જો પરસેવાના પહેલી જાય એટલે બેઠા છે બાય બહાર. હાલ હાલ તો જમવાનું ચાલુ કરી દીધું છે. બધા ખાવી છે. મિતને દાંત બહુ આવે પાછું. બધું હવે ખાઈ લીધું છે. હવે બધું ઘરમાં મૂકી આવું કેમ કે અહીંયા કાંઈ બહાર રખાય નહીં બધું. તો જો જમી લીધું બપોરનું અને નવરા થઈ ગયા, કેળા હારા કરી નાખ્યા અને હજી લાઇટ આવી નથી એટલે જો ફરજામાં બધા લાઇટની વાટે બેઠા છે જય ભાઈ. તો નાવા જવાનો પ્લાન કર્યું છે. તો જો નાવા જવું છે. અહીંયા બા ડેમ છે તો ત્યાં જઈશું નાવા. તો ત્યાંનો તમને વિડીયો બતાવીશ, નીકળવી ત્યારે પણ તમને બતાવીશ. તો જો અમે જઈએ છીએ નાવા. કાળું ભાર તો ગાડી છે અને તૈયાર થઈ નીકળી જઈશું. તો જો મોટરમાં બેસી ગયા છીએ, જઈએ છીએ. અમારે આવું છે મીત ગાડી આંકે છે, ગાડી આંકે છે અને બધા બેઠા છીએ. આમાં કપડાં છે, નાઈને પહેરવા હાટું લીધા છે. તો જ આવી છીએ. જેઠ નહીં તો નાવા હોત મીંડા છે. ખાવું લઈ આવ્યા લાગે છે આપણી ઘોડે. જો પાણી બહુ સરસ મજાનું જાય છે. પોગી જાય છે. મોટર એમ ક્યાં મૂકવાની છે? અહીં ના તે તો હાલો ઉતરો. હાલો હવે જો બધા ઉતરવા મીંડા છે. અમે હાબુ ને એવું લાવ્યા છીએ. જો ડોલ લાવ્યા છીએ. જો બધા નાય છે. હાલો હવે અમે જઈશ નાવા. પેલા આવી નાવા હોત મીંડા. કેવું છે પાણી? સારું છે. આમાં વહેતું પાણી છે. હા પાણી જાય જો નાવાની મજા આવે એવું છે. જો બધા નાવા જવા બધા ક્યાં હાલો અમે જાય છે. જો બધા પડવા બેઠા છે. એ બાજુ ઊંડું હશે, તરતા આવડતું હોય એ બાજુ જાય છે.
બધા નાઈ છે એને આવડે તરતા હે જો ને તરતા શીખવાડે છે દાદા નાઈ છે તો જો બધા નાવી છે આખો ઘર પરિવાર બધા નાવી છે આમાં જો મારા જેઠ ને મારા જેઠાણી મારા હાહુ મિત્તા પપ્પા બધા જો કરો ઉત્સાહ જો બધા નાવી છે મને તરતા નથી આવડતું મને શીખું છું અને પાણીમાં સીવે બધા ઘરનો પરિવાર આખો નાવ આવ્યા છે કાળું બાર બહુ મજા આવે છે તડકો બહુ હતો સવારમાં કપાઈ સોંપાઈ ગયા હતા અને તડકાના જો નાવ આવ્યા છે અત્યારે વાદળા થઈ ગયા પાણી બહુ ઊંડું છે અને આ બાજુ સીસરું છે આ જો અમારા ભાણીઓ છે નણંદનો અને એકના છોકરા મારા બધા આખો પરિવાર આવ્યા છીએ બહુ મજા આવે છે બધા આને નાવાની મારી ઉપર લાગે છે પાણી બધું બધા નાઈ છે તો જો મોટર નહીં ધોવે છે યારો યાર અમે બધા નાયા કપડાં ધોયા અને જો મોટર સાફ કરે છે પાણીમાં ત્યાં લઈ છે બધા હજી તમારે નાય જ છે હજી તો જો હજી કપડાં હું ધોઉં છું
ધોય છે. જો મેં કપડાં ધોઈ નાખ્યા, તારવી નાખ્યા, તો એ મોટર જ ધોવે. બહુ મોટર ધોઈ હો તમે. હવે કેટલીક બાઈકી ધોવાની હે? હવે નાહી લીધું. કેટલુંક નાવું પછી? 1 વાગ્યાના નાવી છે, 3 વાગ્યા પછી હું ના નથી કરું. થાકી ગયા નાઈ નાઈ. બહુ નાવાની મજા આવી. બધા નાવા આવ્યા હતા તે નાહી લીધું. કપડાં ધોવાઈ ગયા. તો આ બાજુ કપડાં ધોઈ ગયા. હજી તો મોટર ધોવે છે. ત્યાં લગીને મેં ઊભા છીએ. હજી મોટર ધોવે એ તો ધરાતા જ નથી. નાઈ તો જો નાઈને ઘરે રહેવા છીએ. હવે બહુ મજા આવી ગઈ નાવાની. અને બધાએ બહુ મોજ કરી. અને જો ઘરે પહોંચ્યા છીએ. હવે આ કપડાં જે ધોયેલા હતા એ બધા આવીને મૂકી દઉં. તાર ઉપર હજી સૂકવાના બાકી છે, તો કપડાં મૂકી દઉં. તો જો બહુ મજા આવી ગઈ. બધા હારે નાતા હતા. બધા હારે બહુ મજા આવી નાવાની. જોઈને પપ્પા આવીને ઢોરને નીંદ કરવા માંડ્યા છે. હવે ઢોર તો નીંદ કરીને ગયા હતા, પણ ખાઈ ગયા છે. અને નીંદ કરે છે. તો કપડાં નથી બદલાવાના? સુકાઈ ગયા? જાઓ જો અમે તો બધા કપડાં બદલાઈ નાખ્યા હતા, પણ મીતના પપ્પાએ કાંઈ બદલાવ્યા નહોતા. તો એના હજી ભીના છે કપડાં. તો હવે અહીંયા હું મારો બ્લોગ પૂરો કરું છું. જય માતાજી, જય ગુરુદેવ.